હવે પાણી નહીં આવતું? નથી આવતું સાહેબ, હે? નથી આવતું. તો આ કઈ રીતે જીવાડો? આ ભાઈ આ ઓનલાઈન લાજ ગામ એક દી આવે એક દી ના આવે એવું છે. એવું ગામ તમારું? આ ગામ રૂલ ને હેડો તો આટલા બધા પશુઓ પાણી વગર કઈ રીતે જીવાડો? હવે શું કરાતા કારણ એરિયામાં આવે તો પાવો ને કા ભાઈ તલાવડામાં આવે સોપો પાવો. શું નામ કાકા? કેટલો માલ રાખવા? માલ છે ત્રણે લેવા છે, ત્રણે સાડા તો ત્રણે. પાણી વગર કઈ રીતે જીવે? હવે શું કરવાનું? હે? પાણીની પૂરી તકલીફ છે ભાઈ. તો આટલો માલ કઈ રીતે પીવડાવો એમને? પછી આમ નામ છે શું કરે તા વગર પાણી વાવાડામાં કદાચ ના હોય તો? તલાવડામાં તલાવડા આવડા ડોડો પીએ. જોઈ રહ્યા છો આ સરહદી વિસ્તારનું ચોથા નેસડા ગામ છે, જ્યાં હું પહોંચ્યો છું અને આ ઘેટા બકરાઓને પીવા માટે પણ પાણી નથી. જોઈ રહ્યા છો આ રીતના અવાડામાં પાણી હોય તો જ આ લોકો આ માલ ઢોરને જીવાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં છે. વાતો થઈ રહી છે કે સરહદી વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યું, પરંતુ આ સ્થિતિ આ છે અત્યારે, આ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતાને લઈને હું ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર પહોંચ્યો છું. આવી પરિસ્થિતિ છે અત્યારે. માલ ઢોર રાખવો પણ એ લોકો માટે ખૂબ મુશ્કેલ બન્યો છે, કારણ કે હાલમાં થોડા ઘણું જે હવાડામાં પાણી છે એ આ ભાઈ જોઈ શકો છો કે આ રીતના પીવડાવી રહ્યા છે, આવી રીતના પીવડાવી રહ્યા છે. બાકી હવાડામાં પણ જો પાણી ના હોય તો કાકા કદાચ હવાડામાં પાણી ના હોય તો શું કરો? પૂરી તકલીફ હવે શું પાવા. હે? હા ન હોય તો તમારી ના હોય તો ઉભા ના હોય તો એમની ગામમાં કદાચ પાણી ના આવે તો? ના હોય તો બીજે કોમ ના તો બની તો તમારે પીવા માટે અમારે ટંકર આવે તાર ન કાટે અમારે ઉપાધિ અહીંયા ટેન્કરની જરૂર પડે એમ? વધો નકર પાણી તો પાણી કરાયું એટલી બધી મુશ્કેલી છે પાણીની? વધો તો આટલો બધો માલ રાખો તો પાણીની વ્યવસ્થા તો હોવી જોઈએ ને? કેમ કેમ કરાવે તમારે ખેતને ઘણા કાં છે પણ મારા આપણે કે છે કી કરતી કે આમાં આગળ ઓકાર ભરે આપણે અહીંયા તો ભાઈ આ ભાઈ પાણી જે પીવડાવી રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવી છે. અહીંયા આવો, આ બાજુ આવો તમે. શું અત્યારે સ્થિતિ શું છે? આ પાણી બધું પાણી આવતું નથી, મેન તકલીફ કેટલા સમયથી આવી સ્થિતિ છે? આ તો ઘણા સમય હે? એટલે આટલા બધા માલ ઢોર રાખો તો એમને પીવા માટે સગવડ તો હોવી જોઈએ ને? પૂરેપૂરી હોવી જોઈએ. તો પછી જ્યારે પાણી ના હોય તો કેવી મુશ્કેલી થાય છે? ગામડામાં કોઈ જાય ભાઈ પાવ હતા અત્યારે આવી સ્થિતિ છે. આવે જ દેશી દર ઉનાળામાં આવી સ્થિતિ થાય છે. દર ઉનાળો 24 કલાક એવું થાય. જોઈ રહ્યા છો અહીંયા. શું નામ ભાઈ તમારું? ભૂપતભાઈ, કેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં? છેલ્લા 7 વર્ષથી પાણી નથી આવતું. 7 વર્ષથી નથી આવતું? છેલ્લા 7 વર્ષથી આવી તકલીફ. મૂળ શિયાળે મળે છે, હા. બાકી ઉનાળો વરાળો મળતો જ નથી. પણ જરૂર તો ખાસ ઉનાળામાં પડે ને? આ વિસ્તાર તો રણ વિસ્તાર છે. ખાસ ઉનાળામાં રણ વિસ્તાર છે. સરહદી વિસ્તારમાં વાતો થાય છે કે ગામડે ગામડે પાણી પહોંચાડ્યા છે. નથી આવતું, હજુ સુધી કાંઈ નથી આવતું. છેલ્લે 7 વર્ષથી પબ્લિક એમને એમ અમે ગામના લોકો હેરાન થઈ જાય. અચ્છા, તમારું ગામ કયું? ચોથને છે. આ જ ગામ છે? અહીંયા બોર્ડ મારેલું છે ચૂંટણીના બહિષ્કારનું. હા, બેસકારનો બોર્ડ. કેમ બહિષ્કાર કર્યો છે? એ તો હવે આ પાણી સારું જ માટે આખા ગામે પાણી માટે કહીને? પણ આપણો અધિકાર છે મત આપવો હોય તો એમાં એ તો બરોબર છે, પણ આ ગામે આખા નિર્ણય લીધો છે પાણી આપો એમ. સ્વયં ગામે નિર્ણય લીધો છે પાણી માટે કરીને. ગામે આગળ દર ઉનાળામાં આવી પરિસ્થિતિ થાય છે. દર ઉનાળા જોઈ રહ્યા છો અહીંયા ચોથા નેસડા પહોંચ્યો છું અને હાલમાં ગામમાં એન્ટ્રી કરતાં જ આ દ્રશ્ય જોયા એટલે મેં મારા કેમેરામાં કેદ કર્યા અને આ લોકો પાસેથી જાણ્યું કે કેમ આવી પરિસ્થિતિ. તો ભાઈએ જે રીતે વાત કરી, છેલ્લા 7 વર્ષથી આ પોઝિશનમાં આ લોકો સરહદી વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો આવી પરિસ્થિતિ ઉનાળામાં ભોગવી રહ્યા છે. પશુઓને તો પીવા માટે પાણી છે જ નહીં, લોકોને પણ પીવા માટે પાણી પીવા માટે ફાંફા મારવા પડે છે. એવી પરિસ્થિતિ હાલમાં સરહદી વિસ્તારના અનેક ગામડાઓમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે આ વિસ્તારમાં ઉનાળામાં ભયંકર પરિસ્થિતિ. આ રણ વિસ્તાર છે, સરહદના કાંધે પાકિસ્તાનની બોર્ડરે અડીને આવેલો આ વિસ્તાર છે. આટલા પશુઓ રાખતા હોય ને આ તમામ પશુઓને પીવા માટે જો પાણી ના હોય તો સમજી શકાય છે કે આ પરિસ્થિતિ ઉનાળામાં કેવી થતી હશે.